પેટલાદ શહેરની સિવિલ હોસ્પિટલ ફરી એકવાર વિવાદોના ઘેરામાં આવી છે। અહીં એક મહિલા તબીબની કથિત બેદરકારીને કારણે નવજાત બાળકીએ જીવ ગુમાવ્યો હોવાની ઘટના સામે આવતા સ્થાનિક પંથકમાં ચકચાર મચી જવા પામી છે। એક ગર્ભવતી મહિલા પ્રસૂતિ માટે સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ થઈ હતી, જ્યાં તેણે એક બાળકીને જન્મ આપ્યો। શરૂઆતમાં તબીબો દ્વારા બાળકી સંપૂર્ણપણે તંદુરસ્ત હોવાનું પરિવારને જણાવ્યું હતું, પરંતુ થોડા સમય બાદ હોસ્પિટલના મહિલા ગાયનેક તબીબ ડોક્ટર વિશ્વાબેન દ્વારા પરિવારને જાણ કરવામાં આવી કે બાળકીએ પોતાના માતાના ગર્ભમાં જ મળત્યાગ કરી દીધો છે, જેના કારણે તાત્કાલિક સર્જરી કરવાની જરૂર છે। સર્જરી બાદ નવજાત બાળકીને તેની માતાથી અલગ વોર્ડમાં રાખવામાં આવી હતી। જો કે મોડી સાંજે અચાનક બાળકીને મૃત જાહેર કરવામાં આવી હતી। આ સમાચાર સાંભળતા જ પરિવાર સ્તબ્ધ થઈ ગયો હતો અને હોસ્પિટલમાં આક્રંદ છવાઈ ગયો હતો। પરિવારે તાત્કાલિક જવાબદાર મહિલા તબીબ ડોક્ટર વિશ્વાબેનને હોસ્પિટલ બોલાવવાની માંગ કરી હતી। જ્યારે તબીબ હોસ્પિટલ આવ્યા ત્યારે તેમને પરિવારને સાંત્વના આપવાના બદલે અત્યંત બેજવાબદાર વર્તન દાખવ્યું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે અને તેમને પોતાની જવાબદારીમાંથી હાથ અદ્ધર કરી લીધા હોવાના પણ આક્ષેપ કરવામાં આવ્યા છે। મોડી રાત સુધી સિવિલ હોસ્પિટલ પરિસરમાં દર્દીના સગાઓએ ભારે હોબાળો મચાવ્યો હતો અને ન્યાયની માંગ સાથે હોસ્પિટલ વહીવટી તંત્ર સામે સૂત્રોચ્ચાર કર્યા હતા। મારું નામ ધરતીબેન કૌશિકભાઈ શર્મા છે। મારી ભાભીને 24 તારીખે અહીં આગળ એડમિટ કરી હતી। પહેલાં કે નોર્મલ ડિલિવરી થશે, નોર્મલ ડિલિવરીની રાહ જોઈ, રાતે લાવ્યા હતા રાહ જોઈ, અને પછી સવારમાં એવું કીધું કે રાહ જોઈ નહીં, બાળક સંડાસ કરી ગયું છે। પણ બાળક સંડાસ કરી તો ઓપરેશન કરવા લઈ ગયા, પણ એ ડૉક્ટર ટાઈમસર હરખા આવ્યા નહીં। આવ્યા તો પછી બાળકને લાવ્યા તો એવું તેગડે કીધું નહીં કે બાળક નોર્મલ બધી રીતના સારું છે એમ જ કીધું, અને પછી પાછળથી આતારથી ફૂલ પાડા છે અને મને સહી કરાય, પણ મને કીધું નહીં કે આ શેની સહી છે। પણ જે ઘડે આતાર એવું કહે છે કે અમે બાળકને એડમિટ કર્યો હતો, પણ અમારા જોડે હતું, પણ અમને કીધું નહીં કે શેની સહી કરે છે એવું। તો જે ઘડે આતાર કીધું કે આવું કંઈક પ્રોબ્લેમ થયો છે, તો જે કહ્યું પહેલાં કીધું હોય તો અમે બીજી બહારની હોસ્પિટલમાં લઈ જઈએ, પણ આતાર અમને કીધું અમે અમારું બાળકને તો ગુમાવી ચૂક્યા ને, અમને ન્યાય મળે। ચલો મેં અમને બેબી લઈએ, ચાલ લઈ આય તમે અમને આપી દો, બરોબર? વિડિયો ઉતારજો પણ વિડિયો ચાલુ છે। હા થઈ ગયા, બે કરી દીધી, બરોબર? ચાલો એમનો સંબંધ લખ્યો, હા અહીં લખી દે, કોઈ લખી દે, કોઈ અમે સહી કરો, કોઈ ચાલ હેડો એ મોબાઈલ નંબર અને સહી આનો ફોટો પાડી દીધો ને, કાઢ દે, ચાલ હેડો હવે તમારું ફૂલ નામ લખો, ચાલે હવે કીધું ને ફોટો બંધ રાખી નીકળ, ચાલ હેડો હું આજે બધું આજ આપીને જાઉં છું, ચાલ હેડ હવે ચાલ હેડ, ડોક્ટર હોય તો શું છે, માની બધું બીજી કોઈ બીજી બધું ના મળે, ચાલ હેડ ચાલો નીકળો, ચાલો બધા લઈને નીકળો, ચાલો મગજ મારે છે મગજ નહીં કાપો, તો ચાલો નીકળો, ચાલ હેડ મને બેબી આપી દે, પછી વિડીયો ફોર્મ નો પાડી દીધો છે ને કે મેં શું લખ્યું છે એમ, આખો ફોટો પછી હવે લખી લે, પછી આખો ફોટો લે, હાથ ઉપરથી આટલે પુરાવા હાર્દી ઉપરથી આટલે આગળ આખું પોલીસ કેસ કરો, હા એમ મેં લઈ લીધું છે, આપી દઉં છું તૈયાર, ચાલો પણ આ કાગળ લઈ લો, હવે એ બધાનું પ્રૂફ માંગે છે ને તો ભાભીને ઊંચા શાંતિ અહીંયા એડમિટ કરી હતી। 24 તારીખે બેબીનો બોર્ન થયો, પણ જ્યારે બોર્ન થયો ત્યારે પછી એમને એમ કીધું બેબી ટોયલેટ ગયું છે અંદર, એટલે અમારે સર્જરી કરવી પડશે। તો મેં કોઈ વાંધો નહીં, આપણે સર્જરી કરી દો। પણ સર્જરી કર્યા પછી અમને બેબીને એમ કીધું કે અમે બાળકની બાજુ લઈ જઈએ છીએ, અમને એમ કેટલી તપાસ કરવા લાગી, પણ અમને એડમિટ કર્યું છે એ અમને કોઈ જાણ કર્યા વગર અમારી સહી લીધી છે। અત્યારમાં અમારું બેબી એક્સપાયર થઈ ગયું। ડૉક્ટર મિશ્વાબેનને બોલાવીએ છીએ, છતાંય આવવા તૈયાર ના પાડે છે અને એમ કહે છે જે થશે હવે સવારમાં 9 વાગે બનશે। એ અમને ચોખ્ખી ના પાડી દીધી કે અમે અત્યારમાં નહીં આવીએ, એટલે અમારા બેબીનું લાભ મળે એ કંઈ મળે એવું અમારે વિચારવું છે કે એનો ન્યાય મળવો જોઈએ। આજે અમારું બેબી ગુમાવ્યું છે।